સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ હેલ્ધી ગુણકારી એવી સુખડીઓ. એમાં પહેલી બનાવીશું ગુણોનો ભંડાર, પૌષ્ટિક એવી નવી સુખડી. ઘૂંટણ દર્દ, કમર દર્દ ભગાવે, સાથે હેર અને સ્કિનમાં ગ્લો લાવે અને તમારો બાળકોને યાદશક્તિ પણ વધારે એવી સુખડી બધાને ઘરમાં ભાવે એવી. તો આપણે એક પ્લેટમાં બધી સામગ્રીઓ ભેગી કરીશું. તો 3 ટેબલ સ્પૂન પમ્પકિન સીડ એટલે કે કોળાના બિયા, 3 ટેબલ સ્પૂન વ્હાઇટ મેલન સીડ એટલે કે મગજતરીના બિયા, 1/4 કપ અખરોટ, 1/4 કપ કાજુ, 1/4 કપ જેટલી બદામ અને 1 ટેબલ સ્પૂન જેટલા પિસ્તા લીધા છે. 3 ટેબલ સ્પૂન જેટલા અળસી લેશું એટલે કે ફ્લેક્સીડ લેશું અને અડધો કપ જેટલું ખમણેલું સૂકું નાળિયેર લઈ લઈશું. બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમારે જો ચિયા સીડ્સ થોડા લેવા હોય તો એ પણ તમે લઈ શકો છો. જે બધા આ સીડ્સ છે એ આપણે ખાતા નથી હોતા, પણ હેર, સ્કિન અને આંખો માટે આ બધા સીડ્સ બહુ હેલ્ધી એવા છે. એટલે આ રીતે તમે સુખડીમાં ઉમેરી દેશો તો કોઈને ખબર પણ નહીં પડે અને એ રીતે ખવાઈ પણ જશે. તો આ રીતે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું. સાથે આપણે 3 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ પણ લઈ લઈશું અને બધી સામગ્રીઓને અધકચરા એવા વાટીશું. એકદમ સ્મૂધ નથી કરવાનો, દરદરો એવો પાવડર અને બહુ મોટા ટુકડા પણ ન રહી જાય એ પણ તમારે ધ્યાન રાખવાનું. નહીં તો આપણે પીસીસ કરીશું તો બરાબર પીસીસ નહીં થાય. તો જે આ મિશ્રણ છે એ મેં મેજર કરી 1.5 વાટકી જેટલું રેડી થઈ ગયું. હવે લોટ, ઘી અને ગોળનું માપ જોશું તો અહીંયા 1.5 વાટકી એટલે કે 1.5 કપ ભરી મેં ઘઉંનો લોટ લીધો છે. હું કપ અને વાટકી બેયનું માપ મારું એક જ છે, તો અત્યારે તમને વાટકીના માપથી બતાવી રહી છું, પણ યુઝ કરીશ કપનું માપ. 1 કપ મેં પીગળેલું ઘી અને 1 કપ ગોળ લીધો છે. ગોળ આપણે એટલે વધારે લીધો જે સીડ્સના પ્રમાણનું પણ આપણે ગળપણ લેવાનું. પ્લેન સુખડી બનાવો તો તમારે 1/4 કપ જેટલો જ ગોળ લેવાનો છે. તો હવે આપણે સુખડી બનાવીશું. તો આ રેસીપીથી આપણે 1 કિલો ઉપર તમારી સુખડી બનશે. તો 1 કપ મેં અહીંયા પીગળેલું ઘી લીધું છે. જો જામેલું ઘી તમે લેશો તો ઘી વધી જાય છે, એટલે પીગળેલું જ ઘી 1 વાટકી કે કોઈ 1 કપથી તમારે લઈ લેવાનું. અને એમાં આપણે ઘી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી 1/4 કપ જેટલો ગુંદર, તો ગુંદરને તમારે અંદર સુધી પ્રોપર એવો તળાઈ જાય એ રીતે તળવાનો છે. તો ગુંદર આ રીતે તળી એક પ્લેટમાં કાઢી લઈશું. હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કે બંધ જ કરી દઈશું અને એમાં આપણે 1.5 કપ, તો 1.5 કપથી થોડો ઉપર ઘઉંનો લોટ, અહીંયા જે આપણે રોટલીનો લોટ હોય એ જ મેં લીધો છે. તમારે જો ભાખરીનો લેવો હોય તો ભાખરી રોટલીનો મિક્સ પણ કરી શકો. મિક્સ કરી અને આપણે લોટને 10 થી 12 મિનિટ શેકવાનો છે. તો અત્યારે લોટ તમે જોઈ શકો છો થોડો ડ્રાય છે. જેમ જેમ શેકાય એમ સોફ્ટ થતો જશે અને સુગંધ પણ સારી એવી આવશે. હલકો બદામી કલર થાય ત્યાં સુધી હું એને શેકી લઈશ. તો ગેસની ફ્લેમ અહીંયા એકદમ સ્લો કે પછી સ્લો ટુ મીડિયમ, જો સતત હલાવતા રહ્યો તો મીડિયમ ફ્લેમ પર પણ તમે લોટ શેકી શકો, પણ સ્લો ફ્લેમ પર એકદમ સારી રીતે શેકાઈ જશે. તો શરૂઆતમાં લોટનો કલર થોડો લાઇટ હશે, જેમ જેમ શેકાય એમ કલર બદામી જેવો થતો જશે. આ રીતે થોડા ઘીના બબલ પણ આવશે અને ધીમે ધીમે મિશ્રણ આ રીતે જેમ જેમ શેકાતું જશે એમ લોટ છે એ ઢીલો આ રીતે, તો ઘીમાં આ રીતે ઢીલો એવો થઈ જશે. તો લોટ છે એ 12 મિનિટમાં હલકો બદામી કલર આવો થઈ ગયો. સાથે સારો એવો સુગંધ આવશે લોટ શેકાઈ જાય એની, અને આવો થોડો ઢીલો થાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી જે આપણે નટ અને સીડનો પાવડર કર્યો છે એ 1.5 કપ જેટલો થયો છે. તો મેં આ રીતે મેઝરિંગ કપથી મેઝર કરી અને 1.5 કપ જેટલો આ રીતે નટ્સ અને સીડ્સનો પાવડર ઉમેરી દીધો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. આ રીતે પાવડર કરી તમે સીડ્સ અને નટ્સ ઉમેરશો તો અલગથી શેકવા નહીં પડે. આ રીતે 1-2 મિનિટ જેવું લોટ સાથે તમે મિક્સ થાય એટલે શેકાઈ જશે. ગેસની આંચ બંધ કરી કડાઈને હવે હું નીચે ઉતારી લઈશ. નીચે ઉતારી જે ગુંદર આપણે તળીને રાખ્યો છે એનો પણ તમે મિક્સરમાં પાવડર કરીને પણ ઉમેરી શકો, પણ આપણે આ રીતે મસળીને મિક્સ કરીશું ગરમ ગરમ હશે ત્યારે, તો એ પણ એકદમ સારી રીતે સોફ્ટ હોય ગુંદર એટલે એ મિક્સ થઈ જશે. જો સુખડી તમારી કડક થઈ જતી હોય તો તમારે આ રીતે કડાઈને ઉતારી અને 1-2 મિનિટ જેવી એને રેસ્ટ દેવાનું, પછી તમારે એમાં ગોળ ઉમેરવાનો. ગોળ હંમેશા કડાઈ નીચે ઉતારી પછી જ ઉમેરવાનો, તો ક્યારેય સુખડી તમારી હાર્ડ નહીં થાય.
આ રીતે મેં અહીંયા 1 કપ ગોળ લીધો છે. એને મેં ખમણીને લીધો હતો પણ ઢીલો હતો એટલે એ મિક્સ થઈ ગયો. તો ખમણીને કે ઝીણા ઝીણા ટુકડા કરી 1 કપ આપણે ગોળ ઉમેરી દઈશું. તો અહીંયા મેં 1 કપ ઘી લીધું, 1.5થી 2 કપ જેટલો તમારે ઘઉંનો લોટ અને 1 કપ આપણે ગોળ અને 1.5 કપ ટોટલ આપણે બધું ડ્રાય નટ્સ મિક્સ કરીને બધું લીધું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. ગોળ સાથે થોડી જ વારમાં ગરમ હશે મિશ્રણ એટલે એક સરખું એવું મિક્સ થઈ જશે. મિક્સ થઈ જાય એટલે 1/2 ટીસ્પૂન જેટલો મેં સૂંઠનો પાવડર ઉમેર્યો. તમે અહીંયા ગંઠોડાનો પાવડર કે પછી અડદિયાનો પાવડર પણ ઉમેરી શકો, એલચીનો પાવડર પણ ઉમેરી શકો. મેં સાથે 1/2 ટીસ્પૂન જેટલી ખસખસ પણ ઉમેરી દીધી. મિક્સ કરી તરત જ આપણે એક પ્લેટ લઈ લઈશું. તો થોડી ડીપ હોય એવી લેવાની, મોટી મેં લીધી છે અને એને ઘીથી ગ્રીસ કરી જે સુખડીનું મિક્સર છે એ આપણે આ રીતે પ્લેટમાં ઉમેરી દઈશું અને આપણે એને ચમચાના મદદથી પ્રેસ કરી અને સેટ કરી લઈશું. તો આ રીતે સેટ થાય પછી આપણે એને વાટકીના મદદથી એકદમ સ્મૂથ કરવાનું છે. તો આ રીતે હું એકદમ સ્મૂથ કરી અને આ રીતે સુખડીને મેં રેડી કરી લીધી. હવે સુખડી આ રીતે સેટ થઈ જાય અને ગરમ ગરમ હશે ત્યારે થોડી આ રીતે ઢીલી હોય ત્યારે જ તમારે એના પીસીસ કરી લેવાના છે અને પછી આપણે સુખડીને રેસ્ટ થઈ અને ઠંડી થવા દઈશું એટલે એના પીસીસ અલગ થઈ જશે. તો આ રીતે તમારે નાના મોટા જેવા પીસીસ કરવા હોય એવા પીસીસ તમારે કરી લેવાના. ધારદાર અને પાતળી છરી હોય એવી લેવાની એટલે સરખી રીતે સુખડીના પીસીસ થશે. તો આ રીતે સુખડીના પીસીસ હું કરી લઈશ અને પછી આપણે એને ઠંડી થવા દઈશું અને પછી એના પીસીસ સેપરેટ કરીશું. આ રીતે આ સુખડી તમે એકવાર બનાવી મહિના સુધી સ્ટોર કરી શકો. રોજ સવારે બ્રેકફાસ્ટમાં તમે આ ટુકડો ખાશો તો બહુ હેલ્ધી ગુણકારી એવી છે અને આ રીતે આપણે એને ગાર્નિશ કરીશું અને પછી 10-15 મિનિટ જેવી ઠંડી થવા દઈશું. 10-15 મિનિટ જેવું થાય અને ઠંડી થઈ જાય એટલે તમારે એના પીસીસ સેપરેટ આ રીતે કરી લેવાના અને પછી કોઈ ડબ્બામાં તમારે એને ભરી લેવાની અને મહિના સુધી તમે એને સ્ટોર કરી શકો છો. આ સુખડી બહુ ગુણકારી એવી છે. તમે બાળકોને રોજ એક ટુકડો આપશો તો એ લોકોથી લઈ મોટા ઘરમાં બધા સભ્યો માટે ખૂબ જ હેલ્ધી એવી છે. તો મેં અહીંયા ઘી પણ ઘરનું દેશી ગાયનું બનાવેલું હોય એ જ વાપર્યું અને એકદમ ગુણકારી. તો તમે તહેવારો પર જો માવાવાળા અને બહુ શુગરવાળા નાસ્તાઓ બનાવતા હોય તો તહેવારો માટે આ તમે ગુણકારી હેલ્ધી એવી સુખડી પણ બનાવી શકો. તો એકવાર આ રીતે એકદમ પોચી એવી તો તમે જોઈ શકો છો ડ્રાય નટ્સ અને સીડ્સવાળી સુખડીની રેસિપી ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી. બીજી સુખડી મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી શીંગની સુખડી બનાવીશું. માર્કેટની મીઠાઈઓ ફીકી પડે એવી એકવાર બનાવી મહિના સુધી ખાઈ શકાય એવી, ક્યારેય નહીં ખાધી હોય કે ક્યારેય નહીં બનાવી હોય એવી નવી રીતે ફરાળી સુખડી કોઈ પણ લોટ વાપર્યા વગર બહુ ટેસ્ટી એવી આ રીતે એકવાર બનાવશો તો બીજી બધી રીત ભૂલી જશો. તો એક બાઉલ લઈ લઈશું અને એમાં આપણે મેઝર કરી 2 કપ શિંગદાણા લઈ લઈશું. અહીંયા તમારે મેઝરિંગ છે એ હું તમને આગળ જણાવીશ. અત્યારે મેં 2 કપ શિંગદાણા લઈ અને આપણે શિંગદાણાને ક્રિસ્પી થાય એ રીતે ચલાવતા રહીને શેકી લઈશું. અહીંયા આપણે શીંગનો પાવડર કરવાનો છે એટલા માટે શીંગને તમારે શેકી ફોતરા કાઢી અને પછી આપણે એનો પાવડર બનાવીશું તો એકદમ છૂટો છૂટો એવો એનો પાવડર બનશે. તો આ રીતે ચલાવતા રહી લગભગ મેં 4 મિનિટ જેવું શેક્યું. તમારે એકવાર ચેક કરી લેવાનું. જો ફોતરા ઇઝીલી નીકળી જાય તો શીંગ તમારી સારી રીતે શેકાઈ ગઈ છે. તો આ રીતે હવે ફોતરા છે એ ઇઝીલી નીકળવા લાગ્યા છે. જો ફોતરા ન નીકળે તો હજી તમારે 1-2 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર શેકી લેવાનું છે. તો અહીંયા શીંગ બળવી ન જોઈએ, માત્ર ઉપર હલકી મેં એનો કલર બદલાણો અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ એટલે ગેસની આંચ બંધ કરી શીંગને આપણે એક બોલમાં કાઢી લઈશું અને આપણે એને ઠંડી થવા દેવાની છે. ઠંડી થઈ જાય એટલે તમે આ રીતે પણ ફોતરા કાઢી શકો છો, પણ હું બીજી એક ટ્રીકમાં બહુ ઇઝી એવા ફોતરા નીકળી જાય. કોઈ બેગ હોય તમારા પાસે તો થેલી હોય, મારા પાસે આવી બેગ છે, હંમેશા હું આમાં ફોતરા કાઢું. તો આ રીતે આપણે એને પેક કરી દઈશું. પછી તમારે વેલણથી હલકું હલકું તમારે 30 સેકન્ડ જેવું આ રીતે મારતું રહેવાનું છે અને પછી 1 મિનિટ જેવું તમે આ રીતે ચોળશો
એટલે ફોતરા છે ઇઝીલી નીકળી જશે. તમે થેલીને પછાડીને પણ આ રીતે ફોતરા અલગ કરી શકો. આ રીતે એકદમ સારી રીતે મેં એને રબ કરી લીધું અને તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી ફોતરા નીકળી ગયા. એક બાઉલમાં શિંગદાણાને કાઢી અને ફોતરા છે એ આપણે કાઢી લઈશું. તો મેં એને ઉડાડી દીધા એકદમ સારી રીતે અને હવે 2 વાર અડધા શિંગદાણા લઈ અને આપણે એનો પાવડર દળીશું. મિક્સર ઓન ઓફ કરી અને ઝીણો એવો પાવડર કરવાનો છે. તો કન્ટિન્યુઅસ ચાલુ નથી રાખવાનું. એકદમ ઝીણો એવો શીંગનો પાવડર, તમે શીંગનો લોટ પણ કહી શકો, તૈયાર થઈ ગયો. એ જ રીતે બચેલી શીંગને પણ મિક્સર ઓન ઓફ કરી દળી અને હું રેડી કરી લઈશ. તો આ રીતે તો હવે આપણે એનું મેઝરિંગ કરવાનું છે. કોઈ પણ સુખડી તમે બનાવો તો મેઝરિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઘરની કોઈ એક વાટકી લઈ લેવાની. મેં આ રીતે મીડિયમ જે નાની વાટકી આવે એ લીધી છે. એ આપણે 4 વાટકી ભરી અને અલગ એક બાઉલમાં લઈ લઈશું. સુખડીનું પ્રમાણ તમારે જો વધારે બનાવવું હોય તો મોટી વાટકીનું માપ લેવાનું. તો એ રીતે શિંગદાણા પણ તમારે વધારે લેવાના. તો શીંગનો પાવડર તૈયાર છે. હવે જે વાટકીથી તમે શીંગનો પાવડર મેઝર કર્યો છે એ જ વાટકી ભરી ડેસિકેટેડ કોકોનટ, સૂકા નાળિયેરનું ખમણ લઈ અને તમારે એને હલકો ગોલ્ડન કલર એનો થાય સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી લગભગ 2-3 મિનિટ જેવું શેકી લેવાનું છે. તો થોડો ભેજ હોય એ નીકળી જશે અને મહિના સુધી તમારી સુખડી છે એ સારી રહેશે. તો આ રીતે મેં આ રીતે શેકી લીધું છે. હવે આપણે એને પણ ઠંડુ કરી લઈશું. ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં ઉમેરી અને આપણે એનો પાવડર કરી લઈશું. તો આ રીતે પાવડર મેં રેડી કરી લીધો અને એને આપણે એક વાટકીમાં કાઢી લઈશું. હવે એ જ મિક્સર જારમાં અડધો કપ ખજૂર, 10થી 12 જેટલી ખજૂર મેં લીધી, એના ઠળિયા કાઢી અને આપણે એની પેસ્ટ વાટી લઈશું. ખજૂર તમે જે પણ વેરાયટીનો લ્યો પણ સોફ્ટ લેવાનો છે. આ રીતે આપણે એની પેસ્ટ વાટી લઈશું એટલે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે સુખડીમાં. તો આપણે એને એક બાઉલમાં કાઢી અને સાઈડમાં મૂકીશું. હવે મેઝરિંગ જોઈ લઈશું. તો ડેસિકેટેડ કોકોનટ મેં એક વાટકી ભરી લીધું હતું પણ શેકી એનો પાવડર આ રીતે થઈ ગયો. ખજૂરની પેસ્ટ 3થી 4 ટેબલ સ્પૂન જેટલો ગુંદર તમે તમારા હિસાબે વધુ ઓછો લઈ શકો. એ જ વાટકી ભરી મિલ્ક પાવડર, એ જ વાટકી ભરી ઘી અને એ જ વાટકી ભરી ગોળ લીધો છે અને 4 વાટકી ભરી શીંગનો પાવડર. તો આ રીતે એનું મેઝરિંગ રહેશે. હવે એક કડાઈમાં 1/4 વાટકી જેટલું ઘી ગરમ કરીશું અને ઘીમાં આપણે ગુંદર 4 ટેબલ સ્પૂન જેટલો ગુંદર લઈ અને આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. અહીંયા ગુંદરનું પ્રમાણ તમે વધુ ઓછું તમારા હિસાબે લઈ શકો છો. એટલે આ સુખડી હાડકાને મજબૂત કરે એવી ગુણકારી ન્યુટ્રિશનથી ભરપૂર એવી આ સુખડી છે. તો ગુંદરને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી અને ફ્રાય કરવાનું છે. આ રીતે ફૂલી જાય એટલે તમારે એને એક વાટકીમાં કાઢી અને આપણે એને અધકચરું કે પછી ખાણી દસ્તામાં હું એને વાટી સાઈડમાં રેડી કરી લઈશ. હવે બચેલું જે ઘી છે વાટકીનું એ બધું જ ઉમેરી દઈશું. આ રેસિપીમાં ઘીનું પ્રમાણ ખૂબ જ ઓછું વપરાયું છે. રેગ્યુલર સુખડીમાં જેટલો લોટ એટલું ઘી હોય છે પણ આમાં ઘી પણ ઓછું વપરાય છે. હવે જે ગોળ હોય, મારા પાસે ટુકડા કરેલું નથી, પીગળેલો જે ઓલરેડી સોફ્ટ ગોળ આવે એ જ છે. તમે ટુકડા કરી લેશો તો એક વાટકી ભરી ગોળ ઉમેરી દેવાનો છે અને પછી તમારે એને મેલ્ટ કરવાનો છે. તમારે 2-3 મિનિટ જેવું લાગશે. મારો ગોળ અહીંયા સોફ્ટ જ છે એટલે 1 જ મિનિટમાં આ રીતે ઘી સાથે મિક્સ થઈ ગયો. હવે આ રીતે ગોળ તમે ઉમેરો, પીગળી જાય પછી 1-2 મિનિટ જેવું એમાં બબલ આવશે. તો આ રીતે ગોળ પીગળી જાય પછી 1-2 મિનિટમાં એમાં બબલ આવી જશે. આ રીતે બબલ આવી જાય એટલે ગેસની ફ્લેમ અહીંયા તમારે સ્લો જ રાખવાની છે. મેં અહીંયા સ્લો ફ્લેમ પર જ ગોળને મેલ્ટ કર્યો છે. હવે જે ખજૂરની પેસ્ટ છે એ ઉમેરી દઈશું અને ખજૂરની પેસ્ટને 2 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર ગોળ સાથે જ થવા દઈશું. આ રેસિપીમાં ગોળનું પ્રમાણ તમારે ઓછું રાખવું હોય અને ખજૂરનું પ્રમાણ વધારે લેવું હોય તો સોફ્ટ વેરાયટીનો ખજૂર 1 વાટકી ભરી અને અડધો વાટકી ભરી ગોળ પણ લઈ શકો છો. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો ખજૂર એકદમ સારી રીતે ગોળ સાથે મિક્સ થઈ જાય એટલે આપણે શીંગનો પાવડર, દૂધનો પાવડર, મિલ્ક પાવડર એટલે કે સાથે ડેસિકેટેડ કોકોનટ અને ગુંદરનો પાવડર મેં આ રીતે કરી લીધો છે અને એકદમ સારી રીતે મિક્સ કરી અને ગેસની આંચ બંધ કરી દઈશું. આ રીતે ગેસની આંચ તમારે જ્યારે ગોળ અને ખજૂર સારી રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ બંધ કરી દેવાનું અને પછી એકદમ સારી રીતે તમારે મસળી તો આ રીતે ચમચાથી તમારે જેન્ટલી પ્રેસ કરતા જવાનું અને પછી આ રીતે તમારે મિક્સ કરી દેવાનું છે. તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું.
તો આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે કઢાઈને નીચે ઉતારી એક પ્લેટ લઈ લઈશું અને ઘીથી આ રીતે એકદમ સારી રીતે ગ્રીસ કરી લઈશું અને જે મિશ્રણ છે સુખડીનું એ આપણે એમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે એને આ રીતે ફેલાવી અને પ્લેટમાં સેટ કરી દઈશું. તો હલકું આ રીતે પ્રેસ કરતું જોઈશું. પછી આ રીતે ઉપરથી સ્મૂથ કરી લઈશું. આ પરફેક્ટ મેઝરમેન્ટથી તમે સુખડી બનાવશો તો એકદમ પરફેક્ટ એવી સેટ થશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી. આ રીતે મિલ્ક પાવડર મેં એટલે વાપર્યો છે કે એમાં માવાદાર એવો ટેસ્ટ આવશે અને તમે એને મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. હલકી આ રીતે ગરમ હોય ત્યારે જ તમારે એના પીસીસ આ રીતે કરી લેવાના છે અને પછી તમારે એને લગભગ 10થી 15 મિનિટ જેવું સાઈડમાં રાખશો એટલે સુખડી તમારી સેટ થઈ અને રેડી થઈ જશે. તો આ રીતે હું એના પીસીસ કરી લઈશ અને તમારે એને ગાર્નિશ કરવી હોય તો તમે બદામ અને પિસ્તાથી એને ગાર્નિશ કરી દેવાની. એકદમ તમને બહારની મીઠાઈ કરતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. જો તમે ક્યારેય આ રીતે શીંગની ફરાળી આવી સુખડી ન બનાવી હોય તો એકવાર ટ્રાય કરજો. એકદમ પોચી સોફ્ટ એવી બનશે અને મોઢામાં મૂકતાં જ પીગળી જાય એવી. જે લોકોને સુખડી નહીં ભાવતી હોય એ પણ આ ખાય એવી ટેસ્ટી એવી આ સુખડી બને છે. તો બહારની મીઠાઈઓને પણ ફીકી પાડે એવી એકવાર જો તમે આ રીતે ઘરે જ ફરાળી સુખડી બનાવશો તો વારંવાર બનાવશો અને કમેન્ટ કરવા તમે પાછા આવશો કે થેન્ક યુ, તમે અમને આ રેસિપી આપી, બહુ ટેસ્ટી એવી બને છે. તો એકવાર આ સોફ્ટ એવી શીંગની ફરાળી સુખડીની રેસિપી ટ્રાય કરજો. ત્રીજી સુખડી પોચી બદામની સુખડી, મોઢામાં મૂકતાં જ પીગળી જાય એટલી સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી. સુખડી તો તમે બહુ જ ખાધી હશે કે બહુ જ બનાવી હશે, પણ આવી સુખડી તો તમે ક્યારેય નહીં ખાધી હોય કે ક્યારેય નહીં બનાવી હોય. ખૂબ જ ગુણકારી, હેલ્ધી એવી, એકદમ પોચી, બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. અહીંયા કોઈ એક ઘરમાં વાટકી 6 જેટલી હોય એ વાટકીના માપથી તમારે આ બધું મેઝરમેન્ટ લેવાનું છે. અહીંયા આ રેસિપીમાં જો તમારે ગુંદર અને ખજૂર ન વાપરવો હોય તો તમે સ્કીપ કરી શકો, પણ ખજૂર વાપરવાથી ન્યુટ્રિશન સુખડીના વધી જશે. ગુંદર પણ બહુ હેલ્પ કરશે. તો 2 ટેબલસ્પૂન ગુંદર અને 10થી 12 મેં ખજૂર લઈ અને સાઈડમાં મૂકી દીધું, તો એ આપણે પછી વાપરીશું. હવે અહીંયા 2 વાટકી ભરી બદામ લેશું, એ જ 1 વાટકી ભરી ગોળ, એ જ 1 વાટકી ભરી દૂધનો પાવડર, એ જ 1 વાટકી ભરી ડેસિકેટેડ કોકોનટ, સૂકા નાળિયેરનું ખમણ અને એ જ 1 વાટકી ભરી ઘી લઈ લઈશું. ગોળનું પ્રમાણ મેં થોડું ઓછું રાખ્યું છે, તમે વધારે પણ લઈ શકો. હવે એક પેનમાં આપણે 2 વાટકી ભરી બદામ લઈ લઈશું. તો બધી જ વાટકીઓનું માપ હું એક સરખું રાખી અને હવે આપણે અહીંયા બદામનો પાવડર તૈયાર કરવાનો છે. તો બદામનો લોટ પણ તમે કહી શકો. આ રીતે બદામને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લેશું. ક્રિસ્પી થઈ જાય અંદર સુધી એ રીતે તમે અવનમાં એને બેક પણ કરી શકો અને પછી પણ એનો પાવડર દળી શકો. અહીંયા એકદમ ક્રિસ્પી એવી બદામ થઈ ગઈ. સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર લગભગ 7-8 મિનિટ જેવું શેક્યું. હવે બદામને એક પ્લેટમાં કાઢી ઠંડી કરીશું. એ જ પેનમાં 1 કપ ડેસિકેટેડ કોકોનટ, હલકો એનો કલર પિંક જેવો થવા આવે એટલે આપણે ગેસની આંચ બંધ કરી એને પણ આપણે એક પ્લેટમાં કાઢી ઠંડુ કરી લઈશું. અહીંયા બદામ પણ ઠંડી થઈ ગઈ અને ડેસિકેટેડ કોકોનટ પણ ઠંડુ થઈ ગયું. આ રીતે બદામ ઇઝીલી બ્રેક કરી શકશો એટલી ક્રિસ્પી થઈ જશે. એકદમ ઠંડી થઈ જાય બદામ પછી આ રીતે થોડી થોડી મિક્સર જારમાં ઉમેરી અને તમારે એનો પાવડર કરવાનો છે. આ રીતે બદામ શેકેલી અને ઠંડી થઈ જશે એટલે એનો પાવડર ઇઝીલી છૂટો છૂટો આવો રેડી થશે. આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને એ જ રીતે બીજી બધી બદામને આપણે આ રીતે વાટી અને એનો પાવડર એક બાઉલમાં બધો રેડી કરી લઈશું. હવે આ રીતે બદામનો પાવડર તમે બધો દળી લ્યો એટલે આપણે એને મેઝર કરવાનું છે. 4 વાટકી ભરી, તો આ જ વાટકીના માપથી મેં બધી સામગ્રીઓ લીધી છે એટલે આ રીતે 1 વાટકી ભરી અને હું આ રીતે એક પ્લેટમાં આ રીતે ઉમેરી દઈશ. એ જ રીતે બીજી, એ જ રીતે ત્રીજી અને એ જ રીતે ચોથી વાટકી. તો 4 વાટકી ભરી બદામનો પાવડર લેવાનો છે. તો આ આપણો તો લોટ વગરની સુખડી છે એટલે બદામનો પાવડર રેડી થઈ ગયો. હવે જે ડેસિકેટેડ કોકોનટ છે એને પણ મિક્સર જારમાં ઉમેરી એનો પાવડર દળી અને આપણે એને પણ એક વાટકીમાં કાઢી લેશું. કોકોનટથી આ સુખડીનો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવે અને સાથે બહુ જ ગુણકારી એવું કોકોનટ છે. હવે
12થી 15 જેટલી ખજૂર, લગભગ અડધી વાટકી જેટલી આપણે ખજૂરની પેસ્ટ આ રીતે રેડી કરી લઈશું. અહીંયા જેટલો ખજૂર સ્વીટ અને સોફ્ટ હશે એટલો જ ગોળની જરૂર તમને ઓછી પડશે. આ રીતે અડધી વાટકી જેટલી ખજૂરની પેસ્ટ રેડી થઈ ગઈ. હવે જે આપણે ઘી લીધું છે એમાંથી 4થી 6 ટેબલ સ્પૂન જેટલું ઘી આપણે એક પેનમાં ગરમ કરી લઈશું. ઘી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી ગુંદર જે છે એ આપણે ઉમેરી તો ગુંદરને મીડિયમ ટુ લો ફ્લેમ પર અંદર સુધી કૂક થાય, ક્રિસ્પી થાય એ રીતે તમારે શેકી લેવાનો છે. આ રીતે ગુંદર તળાઈ જાય એટલે આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું અને એ જ રીતે બીજો બધો ગુંદર પણ તળી લઈશું. આ રેસિપીમાં તમારે ગુંદર ન વાપરવો હોય તો સ્કીપ કરી શકો છો, પણ ગુણ આ સુખડીના વધી જશે જો ગુંદર તમે વાપરશો તો ગુંદર તળાઈને આ રીતે મેં એક વાટકી ભરી રેડી કરી લીધો. હલકો ઠંડો થાય એટલે આપણે ગુંદરનો પણ મિક્સર જારમાં વાટી અને પાવડર કરી લઈશું. તો ગુંદર પણ તળાઈને જે વાટકીથી આપણે બધું માપ લીધું છે એ જ વાટકી ભરી રેડી થઈ જશે. તો આ રીતે માપ તમારું એકદમ પરફેક્ટ એવું રહેશે. તો ગુંદરનો પાવડર તૈયાર છે. હવે જે ઘી છે એમાં બચેલું ઘી મેં બધું ઉમેરી દીધું. હલકું ઘી ગરમ થાય એટલે જે ગોળ છે એ આપણે ઉમેરી દઈશું. અહીંયા ગોળ છે મેં એક વાટકી ભર્યો હતો, પણ ગોળ એકદમ સોફ્ટ હતો એટલે તમને એમ લાગશે કે ગોળ ઓછો થઈ ગયો છે. ગળપણ તમે 1-2 ટેબલ સ્પૂન જેટલું વધારે કે 1-2 ટેબલ સ્પૂન જેટલું ઓછું કરવું હોય તો તમે કરી શકો. ઘી સ્લો ફ્લેમ પર ગરમ કરીશું અને પછી આ રીતે ગોળને પણ એકદમ સ્લો ફ્લેમ પર પીગળી જાય એ રીતે થવા દઈશું. ગોળ આ રીતે પીગળે અને હલકા 2-3 બબલ આ રીતે તમને થોડા બબલ દેખાવા લાગે એટલે તરત જ આપણે ખજૂરની પેસ્ટ ઉમેરી દઈશું અને આપણે એને ગોળ સાથે એકદમ સારી રીતે મિક્સ કરવાની છે. ગોળનો પાયો નથી લાવવાનો, માત્ર ગોળ ઉકળવા લાગે એટલે તરત જ તમારે ખજૂરની પેસ્ટ ઉમેરી દેવાની. આ રીતે ખજૂર સોફ્ટ હોય એટલે ગોળ સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને આ રીતે પાછા થોડા બબલ તમને દેખાવા લાગે ત્યાં સુધી થવા દેવાનું અને પછી આ રીતે બબલ દેખાવા લાગે એટલે તમારે ડેસિકેટેડ કોકોનટનો પાવડર સાથે બદામનો પાવડર, દૂધનો પાવડર અને આપણે ગુંદર જે દળીને રાખ્યો છે એ બધું ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને ગેસની આંચ હવે મેં બંધ કરી દીધી. તો ગોળ પીગળે અને બબલ થોડા આવે એટલે તરત ખજૂર ઉમેરી દેવાની અને ખજૂર મિક્સ થઈ થોડા બબલ આવે એટલે તરત જ ડેસિકેટેડ કોકોનટ અને બીજી બધી સામગ્રીઓ ઉમેરી અને એકદમ સારી રીતે તમારે આ રીતે બધું મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી દેવાનું. એક સરખું ભેગું થવા લાગશે તો આ રીતે બધી સામગ્રીઓ ઉમેરો પછી તરત જ ગેસ બંધ કરી અને તમારે મિક્સ કરી દેવાનું છે અને આ રીતે મિક્સ થઈ જાય એટલે એક પ્લેટ લઈ લઈશું અને એને ઘીથી ગ્રીસ કરી લઈશું અને જે મિક્સર આપણું છે એ ગરમ હશે એટલે તરત જ તમારે આ બધું મિક્સર આ રીતે એક પ્લેટમાં આ રીતે સેટ કરી દેવાનું છે. આ રીતે બધું મિક્સર ઉમેરો પછી તમારે આ રીતે ચમચાના મદદથી ફ્લેટ કરી દેવાનું અને વાટકીના મદદથી તમારે ઉપરથી એકદમ ફ્લેટ કરી દેવાનું અને બને એટલું એકદમ સ્મૂધ અને એક સરખું ફેલાવી દેવાનું. તો આ રીતે હું સ્મૂથ કરી લઈશ અને પછી હલકું ગરમ હોય ત્યારે જ તમારે સુખડીના આ રીતે કાપા કરી લેવાના છે. તો સુખડીના પીસીસ ચોરસમાં હોય તો ચોરસમાં તમે આ રેસિપીને બદામ પાક પણ કહી શકો, પણ આ સુખડીના રીતે જ મેં બનાવ્યું છે એટલે હું એને સુખડી જ કહી રહી છું. તો આ રીતે હવે આપણે એના પીસીસ કરી લઈશું આ રીતે અને આ રીતે પીસીસ કરી લ્યો એટલે આપણે એના પર બદામ અને પિસ્તાના સ્લાઇસથી ગાર્નિશ કરી દઈશું અને હવે આપણે એને 10થી 15 મિનિટ જેવું સેટ થવા દેવાનું છે. તો આ રીતે હલકું ગરમ હશે પછી ઠંડુ થઈ જાય એટલે તમારે એના પીસીસ સેપરેટ કરી દેવાના અને પછી તમારે એને કોઈ ડબ્બામાં ભરી અને મહિના સુધી ખાઈ શકો. તો જે લોકો ગોળ ઉપવાસમાં ન ખાતા હોય તો એના માટે નહીં, પણ જો તમે ખાતા હોય તો ફરાળી સુખડી પણ કહી શકો. બહુ હેલ્ધી ગુણકારી એવી બદામની સુખડી જો તમે ક્યારેય ખાધી ન હોય કે ક્યારેય ટ્રાય ન કરી હોય તો આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે એકવાર આ રેસિપી ટ્રાય કરજો. એકદમ સોફ્ટ એવી, મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી, સાથે બદામ બધા આમ નહીં ખાતા હોય પણ આ રીતે તમે બદામની સુખડી બનાવશો તો નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવે. બાળકોને તમે ટિફિન બોક્સમાં રોજ એક ટુકડો આપી શકો. સવારે રોજ તમે જો આ ટુકડો એક ખાશો તો જો તમને કમરનો દુખાવો હશે, હાડકાનો કે વિટામિન મિનરલ્સ ઓછા હશે તો એકદમ ગુણકારી એવી આ બદામની સુખડીની રેસિપી તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ નવી સુખડીની રેસિપી કેવી લાગી. અને ચોથી સુખડી મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી શીંગ તલની સુખડી. ચાસણીની ઝંઝટ વગર દાંત વગરના લોકો પણ ખાઈ શકે એવી સોફ્ટ
શીંગ તલની સુખડી કે શીંગ તલની ગજક બહુ સરળ એવી છે બનાવવામાં. આ રીતે જો તમે બનાવશો તો અહીંયા મેં 100 ગ્રામ શીંગ અને 150 ગ્રામ તલ, તો કપથી મેજર કરો તો અડધો કપ જેટલા શીંગના દાણા છે. એક પેન લેશું અને 100 ગ્રામ શીંગના દાણાને ક્રિસ્પી થાય એટલે એના ફોતરા નીકળી જાય ત્યાં સુધી તમારે સારી રીતે શેકવાનું છે. તો આ રેસિપીમાં શીંગ તલને બેયને ક્રિસ્પી કરવા જરૂરી છે. તો જ્યારે તમે ખાશો તો એનો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવશે. તો શીંગને લગભગ 4થી 5 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર તમે શેકશો એટલે અંદરથી પણ એકદમ ક્રિસ્પી એવી થઈ જશે અને બહારથી ફોતરા આ રીતે ઇઝીલી નીકળી જશે. તો શેકાઈ ગઈ, એને એક પ્લેટમાં કાઢી ઠંડી થવા દઈશું. હવે એ જ પેનમાં 150 ગ્રામ સફેદ તલ, કપથી મેજર કરો તો 1 કપ જેટલા છે અને આપણે એને પણ એકદમ સારી રીતે, તો તલને પણ ક્રન્ચી કરવાના છે. મીડિયમ ફ્લેમ રાખી 3થી 4 મિનિટ જેવા તમે શેકશો એટલે તલ છે એ થોડા સ્પ્લટર થવા લાગશે. તો એ શેકાય એટલે થોડા ફૂટવા લાગે ત્યાં સુધી તમારે એને શેકવાના છે. તો તલ આ રીતે ફૂલી જશે અને થોડા આ રીતે ફૂટવા લાગ્યા છે. ગેસની આંચ બંધ કરી દઈશ અને તલને પણ આપણે એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દઈશું. હવે શીંગના દાણા છે એ ઠંડા થઈ ગયા, આપણે એના ફોતરા કાઢવાના છે. તો એ પણ રીત છે, આ રીતે રૂમાલમાં લઈ લેવાનું, એના પર તમે વેલણ મારો કે પછી હાથેથી તમે એને આ રીતે મસળીને પણ ફોતરા અલગ કરી શકો છો. તો ફોતરા આ રીતે મેં હવે જેટલું બને એટલું મેં એને થોડું હળવા હાથેથી આ રીતે વેલણથી માર્યું એટલે આ રીતે ફોતરા છે એ નીકળી ગયા. હવે ચારણી કે પછી આ રીતે જે ઝારો આવે એ લઈ લેવાનો અને એમાં તમારે આ રીતે શીંગના દાણા ઉમેરી દેવાના એટલે ફોતરા છે એ નીચે આ રીતે ચડાઈ જશે. તો એકદમ ઇઝી રીતે ફોતરા અલગ થઈ જશે. હવે મિક્સર જારમાં શીંગના દાણા ઉમેરી અને આપણે એને વાટવાના છે. તો એકદમ આપણે ઝીણું નથી કરવાનું, થોડા ઝીણાથી દાણા દાણા રહે એ રીતે પલ્સ કરવાનું છે. તો લગભગ તમે 5થી 6 વાર પલ્સ કરશો એટલે એવું દાણેદાર શીંગનો પાવડર કે શીંગનો ભૂકો છે એ તૈયાર થઈ જશે. તો હું તમને બતાવી દઈશ. હજી જો તમને લાગે કે શીંગના દાણા રહી ગયા છે તો તમારે 1થી 2 વાર એને પાછું પલ્સ કરી અને વાટી લેવાનું. તો આ રીતે આવું મેં વાટી લીધું. હવે એક બાઉલમાં આ મિશ્રણને કાઢી લઈશું. એ જ મિક્સર જારમાં હવે જે તલ આપણે શેકીને રાખ્યા હતા એ ઠંડા થઈ ગયા એ ઉમેરી દઈશું. એને પણ આપણે અધકચરા વાટવાના છે. તો એકદમ એનો પાવડર નથી કરવાનો, નહીંતર ટેસ્ટ સારો નહીં આવે. એટલે આ રીતે મિક્સર ઓન ઓફ કરી અને તમને લાગે કે તલ હવે અધકચરા જેવા વટાઈ ગયા છે ત્યાં સુધી તમારે એને પલ્સ કરવાનું છે. તો આ રીતે દાણેદાર અધકચરું એવું તલનું મિશ્રણ તૈયાર થઈ ગયું. એને પણ શીંગના પાવડર સાથે મિક્સ કરી દઈશું. હવે થોડો વધારે સારો ફ્લેવર આવે એટલે હું અહીંયા સૂકા નાળિયેરનું ખમણ, તો લગભગ 1/4 કપ જેટલું જ તમારે ઉમેરવાનું છે. વધારે થોડું ઉમેરવું હોય તો ઉમેરી શકો છો અને જો તમને ન ભાવતું હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે 1.5 કપ જેટલો ગોળ આ રીતે ઝીણો ઝીણો કટ કરીને લઈ લઈશું. ખમણીને પણ લઈ શકો છો. તો 300 ગ્રામ જેટલા ગોળની તમને જરૂર પડશે. કપથી મેજર કરો તો શીંગ અને તલ આપણે 1.5 કપ જેટલા લીધા છે તો એટલો જ ગોળ તમારે લેવાનો છે. તો આ માપ રહેશે, વાટકીના માપથી પણ તમે એ રીતે લઈ શકો છો. બટર પેપરને ઘી લગાવી રેડી કરી લઈશું એટલે મિશ્રણ રેડી થાય એટલે આપણું બટર પેપર પણ તૈયાર હોય. હવે એક પેન લઈ લઈશું, એમાં 1 ટેબલસ્પૂન ઘી આ રીતે ગરમ કરી લઈશું. ઘી હલકું જ ગરમ કરવાનું છે અને એમાં આપણે 1.5 કપ ખમણેલો ગોળ ઉમેરીશું. સાથે 3થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું. તો બહુ વધારે નથી ઉમેરવાનું, 3 ટેબલસ્પૂન જેટલું જ પાણી આપણે ઉમેરવાનું છે. થોડી જ વારમાં તમે ગેસ ચાલુ કરશો એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, હાઈ નથી રાખવાની, નહીંતર જે આ મિશ્રણ છે એકદમ ડાર્ક એવું થઈ જશે. 2 જ મિનિટમાં ગોળ છે એ પીગળી જશે. હવે આ મિશ્રણને બબલ એકદમ સારા એવા થવા લાગે ત્યાં સુધી થવા દેવાનું છે. તો લગભગ 4થી 5 મિનિટમાં બબલ આ રીતે આવવા લાગશે. તો એકદમ એક સરખા બબલ તમને દેખાવા લાગે એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે, વધારે આપણે એને કૂક નથી કરવાનું. આ રીતે બબલ દેખાવા લાગે એટલે સ્લો ફ્લેમ કરી અને શીંગ અને તલનું મિશ્રણ છે એ આપણે ઉમેરી મિક્સ કરી દઈશું. સાથે મેં અડધી ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર ફ્લેવર માટે ઉમેર્યો છે. તો એલચીનો પાવડર કે પછી તમે સૂંઠનો પાવડર પણ ઉમેરી શકો છો.
મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને સ્લો ફ્લેમ પર મિશ્રણને કડાઈથી અલગ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો તમને અત્યારે મિશ્રણ થોડું સોફ્ટ લાગશે, પણ જેમ જેમ તમે કૂક કરશો એટલે એક જગ્યા પર ભેગું થવા લાગશે અને કડાઈથી પણ અલગ થઈ જશે. તો આ પ્રોસેસને લગભગ બીજી 2 થી 3 મિનિટ જેવું લાગશે. તો પહેલાં આપણે 4 થી 5 મિનિટ જેવું કૂક કર્યું અને પછી તલ અને શીંગનું મિશ્રણ ઉમેરો, પછી 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું. હવે કડાઈથી તમે જોઈ શકો છો આ રીતે અલગ થવા લાગ્યું, એક જગ્યા પર ભેગું થવા લાગ્યું. ગેસની આંચ બંધ કરી દઈશું અને બટર પેપર પર જે આપણે ઘી લગાવ્યું છે એના પર આ મિશ્રણ આપણે રેડી દઈશું. અને હવે તમે આ રીતે બટર પેપરથી એને થોડું આ રીતે બધી સાઈડથી મસળી લેવાનું. આ રીતે મસળી મેં એને બને એટલું આ રીતે ફ્લેટ હાથેથી, એકદમ ગરમ હશે બટર પેપરથી પણ તમે એને ફ્લેટ કરી શકો છો. આવું થીક જ થોડું રાખીશું. તો આ રીતે બટર પેપરથી મેં ચોરસ જેવો થોડો શેપ આપ્યો. હવે બદામના સ્લાઇસ, પિસ્તાના સ્લાઇસ આ રીતે લગાવી દઈશું અને થોડું મેં એને આ રીતે ફ્લેટ કરી દીધું. હવે ઉપર થોડું સૂકા નાળિયેરનું ખમણ આ રીતે ઉમેરી પાછું એકવાર વેલણ ફેરવી દઈશું અને હવે એનો રોલ આ રીતે કરી લઈશું. તો આ રીતે ઓપ્શનલ છે રોલ કરવો, તમે એના પીસીસ પણ ચીક્કીની જેમ કટ કરી શકો છો, પણ આ રીતે તમારે આ રીતે એને થોડું થોડું તમે રોલ કરશો એટલે વચ્ચે એના લેયર આવશે અને સર્વ કરવામાં પણ સારું પડશે અને એને ડબ્બામાં તમે પેક કરશો તો પણ સારું એવું પડશે. આ રીતે ટાઈટ રોલ કરી તમારે થોડું એને આ રીતે એક સરખું ગોળ શેપ રહે એ રીતે તમારે એને સ્મૂધ એવું કરી લેવાનું છે. તો આ રીતે અને હવે ઉપરની સાઈડ પણ આપણે થોડા પિસ્તા અને બદામના સ્લાઇસથી આ રીતે આપણે એને કોટ કરી દઈશું. તો આ બધી પ્રોસેસ ગરમ ગરમ હોય ત્યારે જ તમારે કરી લેવાની. તો આ રીતે મેં થોડું એને કોટિંગ આવે એટલે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એને થોડું આ રીતે બધી સાઈડથી પિસ્તા બદામના સ્લાઇસ આ રીતે છાંટી અને બટર પેપરથી તમારે એને કોટ કરી લેવાનું એટલે એકદમ સરખો એવો શેપ આ રીતે આવી જશે. તો આવી ગયો. હવે હલકું 5 મિનિટ જેવું તમારે એને ઠંડુ થવા દેવાનું છે. 5 મિનિટ જેવું ઠંડુ થવા દેશો એટલે એને એક સરખા પીસીસ થશે. ગરમ ગરમ હોય ત્યારે પણ કરી શકો છો, પણ ગરમ ગરમ હશે અને એને પીસીસ કરશો તો બરાબર એના પીસીસ નહીં થાય, શેપ એનો બરાબર નહીં આવે એટલા માટે. અને આ રીતે મેં એના પીસીસ કરી લીધા અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મીઠાઈ જેવી તમારી આ શીંગ અને તલની સુખડી કે તમે શીંગ તલની ગજક પણ કહી શકો. બહુ પરફેક્ટ એવી ટેસ્ટી એવી મોઢામાં મૂકો ત્યાં જ પીગળી જાય એવી બનીને તૈયાર થઈ ગઈ. અને ઠંડી થઈ જાય એટલે તમારે એને સ્ટોર કરી દેવાની. તો આ એકદમ સેટ થઈ જશે તો પણ એકદમ સોફ્ટ એવી રહેશે. ઉપરથી મેં થોડા બદામ અને પિસ્તાના સ્લાઇસથી ગાર્નિશ કર્યું છે, ઓપ્શનલ છે. હવે તો આ રીતે તમે જોઈ શકો છો તૈયાર છે. જો ક્યારેય તમે શીંગ તલની આ રીતે રોલ સુખડી કે પછી ગજક ન ટ્રાય કરી હોય તો એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.